Welcome to Concept Learning Series by LNG Academy. Electric field, session 14. તો કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો સિમ્પલ લોજિક છે. જુઓ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એને શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને જનરલી આપણે થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે બે વિદ્યુતભાર વચ્ચે લાગે છે, ધારો કે Q1 અને Q2 વચ્ચે કોઈ ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, બરાબર. કેટલું ફોર્સ લાગે છે? તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². તો આની વચ્ચે કશું જ જે તમને દેખાતું નથી પણ કંઈક એવું પ્રેઝન્ટ હશે જેના કારણે એ ફોર્સ લાગતું હશે. તો ઇનવિઝિબલ ક્વોન્ટિટી, જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર, એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ પણ વિદ્યુતભારની આજુબાજુમાં, એના આજુબાજુના વિસ્તારમાં, મતલબ ધારો કે આની આજુબાજુનો જે આ વિસ્તાર છે, આ રિજિયન, આ વિસ્તારમાં જે ઇનવિઝિબલ ક્વોન્ટિટી પ્રેઝન્ટ છે, ઇનવિઝિબલ વસ્તુ પ્રેઝન્ટ છે જેના કારણે ફોર્સ લાગે છે, એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે? એકદમ સિમ્પલ રીતે વિદ્યુત ક્ષેત્રને સમજવું હોય તો એની વ્યાખ્યા શું આપી શકાય? તો સિમ્પલ એવું છે, ફોર્સ પર યુનિટ પોઝિટિવ ચાર્જ. યુનિટ પોઝિટિવ ચાર્જ એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, એને આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર. જો વ્યાખ્યા એકોર્ડિંગલી એનું ઇક્વેશન લખીએ તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અપોન Q. આવું કંઈક થઈ જશે, બરાબર. તો આના માટે આપણે આવું લખી શકીએ. અહીંયા Q ટેન્સ ટુ 0 હશે. Q ટેન્સ ટુ શું હશે? 0 હશે. તો આ કેસમાં Q ટેન્સ ટુ પહેલાં તો 0 હશે. એના માટે વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલાં વ્યાખ્યાયિત કરવું પડે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અનુસાર એકમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. તો પહેલાં જોઈએ એકમ. તો એકમ ફોર્સ અપોન ચાર્જ એટલે કે ન્યૂટન પર કુલમ. એનું ડાયમેન્શન ફોર્મ્યુલા તમે હોમવર્કમાં બનાવી દેજો. તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા એ આપણા માટે હોમવર્ક. સેકન્ડ કેસ જોઈએ. એકવાર તમે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો છો કોઈ વિદ્યુત ભાર માટે, તો વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યા બાદ તમે શું લખી શકો છો? કે F ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E. F ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? Q ઇન્ટુ E. તો કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું બળ એક આ સમીકરણ દ્વારા પણ આપી શકાય છે. તો કુલમનો નિયમ જે તમારી પાસે છે, F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R², એનાથી પણ ફોર્સ આપી શકાય છે. અને કોઈ વિદ્યુત ભાર માટે તમે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યા બાદ આટલા આ ઇક્વેશનથી પણ ફોર્સ આપી શકો છો. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે એની સાથે સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો એ ડાયરેક્શનનું ઇક્વેશન લખી શકો છો કે તમે FE ઇઝ ઇક્વલ ટુ QE, એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સની ડાયરેક્શન બરાબર વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન. સો ડાયરેક્શન ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્શન ઓફ ફિલ્ડ, બરાબર. વિદ્યુત ક્ષેત્રની દિશા અને બળની દિશા બંને કેવી હશે? સમાન હશે. તો આ બેઝિક્સ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ માટે. ચલો નોટ કરો, પછી આગળ જઈએ. તો નેક્સ્ટ છે પ્રોપર્ટીઝ ઓફ ફિલ્ડ. આ ફિલ્ડ છે એની પ્રોપર્ટીઝ શું હોવી જોઈએ? અથવા તો આપણે ફિલ્ડ લાઇન્સ કહીશું એને, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. હવે વિદ્યુત ક્ષેત્ર તમે દેખાતું નથી છતાં પણ તમે વિદ્યુત ક્ષેત્ર છે એને ડ્રો કરો છો, તો જિયોમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અ ફિલ્ડ, એને આપણે શું કહીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એટલે શું? જિયોમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આને શું કહે? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો એની જુદી જુદી પ્રોપર્ટીઝ છે. પ્રોપર્ટીઝ નંબર 1, આના માટે તમે યાદ રાખી શકો છો એક શોર્ટકટ CID10, બરાબર. એના પરથી આપણે અલગ અલગ પ્રોપર્ટીની વાત કરીએ તો પ્રોપર્ટી નંબર 1 જુઓ તમે, તો અહીંયા અલગ અલગ વસ્તુ દર્શાવે છે. પહેલું દર્શાવે છે ક્લોઝ લૂપ. એના વિશે પછી ડિસ્કસ કરીશું. પહેલી પ્રોપર્ટી આપણે આ લખીશું, નંબર. એન અહીંયા શું રિપ્રેઝન્ટ કરે છે? નંબર. નંબર મતલબ શું? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવથી સ્ટાર્ટ થાય, પોઝિટિવ વિદ્યુત ભારથી
સ્ટાર્ટ થશે અને નેગેટિવ વિદ્યુત ભાર પર એન્ડ થશે. ધારો કે એક જ વિદ્યુત ભાર હોય તો અનંત પર એન્ડ થશે, બરાબર. પછી એને એટલે અહીંયા એન દર્શાવે છે નંબર. એન શું દર્શાવે છે અહીંયા? નંબર. બરાબર. પછી નેક્સ્ટ પર સેકન્ડ પ્રોપર્ટી પર જઈએ તો ક્લોઝ લૂપ એ ક્યારેય ક્લોઝ લૂપ બનાવશે નહીં, પણ આપણે અહીંયા સેકન્ડ પ્રોપર્ટી ડિસ્કસ કરવી છે ટી એટલે ટેન્જન્ટ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલ લંબ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનને દોરેલ સ્પર્શક શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા, બરાબર. એટલે કે જુઓ, આને આપણે સમજીએ તો અહીંયા તમે કોઈ આવી વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી છે, એમાં તમે કોઈ પણ બિંદુ લો, ધારો કે આ બિંદુ લો છો, તેને સ્પર્શક ડ્રો કરો તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. અહીંયા કોઈ બિંદુ લીધું તો એને સ્પર્શક ડ્રો કરો, એ એની ઇલેક્ટ્રિક ફિલ્ડની લાઇન હોય, બરાબર. પહેલા ટોપિકને સમજવા માટે પોઝિટિવ વિદ્યુત ભારથી ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટાર્ટ થશે, નેગેટિવ વિદ્યુત ભાર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ થઈ જશે. નેક્સ્ટ પર જઈએ તો નેક્સ્ટ આપણી પાસે પ્રોપર્ટીઝ આવે છે ઇન્ટરસેક્શન આઈ. ઇન્ટરસેક્શન એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદે નહીં, બરાબર. ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદશે નહીં. જો છેદે તો શું થાય? જુઓ, ધારો કે તમે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક આ રીતે ડ્રો કરી છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર રેખા તમે આ રીતે ડ્રો કરી છે. તો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે તમે સ્પર્શક બનાવો તો એક સ્પર્શક આ બાજુ આવશે, બીજો સ્પર્શક આ બાજુ આવશે, તો બે દિશા મળશે, પણ એવું શક્ય નથી. તો એ ક્યારે છેદશે નહીં. એના પછી નેક્સ્ટ પર જઈએ, ડિસ્ટ્રીબ્યુશન. ડી શું રિપ્રેઝન્ટ કરે છે અહીંયા? ડી એટલે ડિસ્ટ્રીબ્યુશન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. એટલે કે જો આપણે આવી રીતે ફિલ્ડ બનાવો, જુઓ તમે, ધારો કે તમે કોઈ જગ્યાએ આવી રીતે ફિલ્ડ બનાવેલું છે, કોઈ જગ્યાએ આ રીતે ફિલ્ડ પ્રેઝન્ટ છે અને અહીંયા તમે કોઈ પોઈન્ટ્સ બતાવો કે અહીંયા પી પોઈન્ટ્સ છે, અહીંયા ક્યુ પોઈન્ટ્સ છે, તો બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર છે એની રેખાઓ વધારે છે, બિંદુ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઓછી છે એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર. તો આપણે લખી શકાય કે અહીંયા પી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્યુ પાસેના વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું છે? વધારે છે. તો આ ચોથું કેસ છે, એ છે ડિસ્ટ્રીબ્યુશન. ડી દર્શાવે છે. હવે આપણી પાસે રહે છે નેક્સ્ટ ક્લોઝ લૂપ. તો 5 ક્લોઝ લૂપ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળો બનાવતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવશે નહીં. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવથી સ્ટાર્ટ થાય અને નેગેટિવ પર એન્ડ થાય, તો એટલે બંધ ગાળો પોસિબલ નથી. અને જો એક જ વિદ્યુત ભાર હશે તો સ્ટાર્ટ થશે પણ એન્ડ થશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બંધ ગાળો બનાવવા માટે તમે કોઈ બિંદુથી સ્ટાર્ટ કરો છો, એ બિંદુ પર તમારે ફરીને પાછા ત્યાં આવવું પડે, તો જ બંધ ગાળો બને, તો જ બંધ ગાળો બને. પણ આ કેસમાં પોઝિટિવ વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્ટાર્ટ થશે, તો આનાથી માત્ર બહાર જતી જ રેખાઓ મળે, પાછી નહીં આવે. અને નેગેટિવ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એન્ડ થાય, એટલે ત્યાં ખાલી આવતી જ મળે, બહાર જતી નહીં મળે. પણ આ પોઈન્ટ પાસે જુઓ તો બંધ ગાળો બનતો ત્યાં બહાર પણ જાય અને એન્ટર પણ થાય. તો આ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં શક્ય નથી, બરાબર. તો એ નેક્સ્ટ અને લાસ્ટ છે 6, જે બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે, એ છે ઇક્વલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇક્વલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ નિયમિત હોય તો એ આવી રીતે હોય. જુઓ, નિયમિત ઇલેક્ટ્રિક ફિલ્ડને આવી રીતે દર્શાવવામાં આવે છે. બધી લાઈનો એકબીજાને સમાંતર હશે અને આમાં તમે કોઈ બે બિંદુ દર્શાવો છો કે એ અને બી, તો બંને જગ્યાએ સમાન છે, તો ઇક્વલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બરાબર ઈ બી આ રીતે દર્શાવાય છે. અને ત્યાં તમે લખી શકો છો કે નિયમિત વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એકબીજાને સમાંતર હોય. નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય.
હવે આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે જે તમારે યાદ રાખવાનો છે અને આમાંથી ઘણા બધા થિયોરિટિકલ ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે, બરાબર. ચાલો, તો આ એક શોર્ટકટ મેથડ આપણે અહીંયા દર્શાવી છે જે તમે યાદ રાખી શકો તો બધી જ પ્રોપર્ટી તમને ઇઝીલી યાદ રહી જશે. ચાલો નોટ કરો, પછી આગળ જઈએ. તો નેક્સ્ટ કેસ આપણી પાસે છે ડાયરેક્શન ઓફ ફોર્સ ઓન અ ચાર્જ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ક્ષેત્રના કારણે કોઈ વિદ્યુત ભાર પર કેવી રીતે બળ લાગશે. તો ધ્યાન રાખો, ધારે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે આ રીતે દર્શાવો છો. આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે એવું ધારી લો. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવથી સ્ટાર્ટ થશે, એટલે કે આ બાજુ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ પર એન્ડ થશે, એટલે કે આ બાજુ નેગેટિવ ચાર્જ. સો આપણે આવું લખી શકીએ કે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓલવેઝ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. આની ફિલ્ડની ડાયરેક્શન કેવી હશે? પ્લસથી માઇનસ. ધારો કે તમે આમાં પોઝિટિવ ચાર્જ મૂકો છો, પ્લસ ક્યુ, તો આના પર ફોર્સ છે આ બાજુ લાગશે કારણ કે નેગેટિવ બાજુ એટ્રેક્ટ થશે. તો પોઝિટિવ ચાર્જ પર ફોર્સની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. અને ધારો કે તમે એના પર નેગેટિવ ચાર્જ મૂકો છો, અહીંયા કોઈ માઇનસ ક્યુ, તો માઇનસ ક્યુ આ બાજુ એટ્રેક્ટ થશે. તો નેગેટિવ ચાર્જ પર ફોર્સની દિશા વિદ્યુત ક્ષેત્રથી કેવી હોય? અપોઝિટ હોય. તો આ તમારે યાદ રાખવાનું છે કે પોઝિટિવ ચાર્જ હશે, ધન વિદ્યુતભાર હશે, તો એના પર ફોર્સ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. અને નેગેટિવ ચાર્જ હશે, ઓકે, જેમ કે ઇલેક્ટ્રોન, તો એના પર ફોર્સ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે જે તમારે યાદ રાખવાનો છે, બરાબર. ડાયરેક્શન ઓફ ફોર્સ on the charge inside the electric field, and you must be remember this both this case. What is the direction of force on positive charge and what is the direction of force on negative charge? Okay, ચલો નોટ કરો, પછી આગળ જઈએ. તો નેક્સ્ટ આપણી પાસે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ટુ ચાર્જ સિસ્ટમ. તમને કોઈ એવો ચાર્જ સિસ્ટમ આપે છે તો એની ફિલ્ડ લાઇન કેવી હશે? તો પહેલાં તમે પોઝિટિવ વિદ્યુતભારની ચાર્જ સિસ્ટમ ડ્રો કરો. તો પોઝિટિવ વિદ્યુતભાર છે તો એની ફિલ્ડ લાઇન જેમ મેં વાત કરી એ પ્રમાણે ઓનલી આઉટસાઇડ જ હશે. તો પોઝિટિવ વિદ્યુતભારની ફિલ્ડ લાઇન વિદ્યુતભારની બહાર નીકળતી એવી હશે. તો આ થઈ ગઈ પોઝિટિવ વિદ્યુતભારની ફિલ્ડ લાઇન્સ, બરાબર. અને નેગેટિવ વિદ્યુતભાર હશે તો નેગેટિવ વિદ્યુતભારની ફિલ્ડ લાઇન માત્ર અંદર તરફ જ હશે, બરાબર. તો એ માત્ર અંદર તરફનો એરો આ રીતે આવશે. તો નેગેટિવ વિદ્યુતભાર માટે ફિલ્ડ લાઇન આવી કંઈક હોય, બરાબર. તો પોઝિટિવ વિદ્યુતભાર માટે શું લખી શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વિદ્યુત ભારમાંથી બહાર આવતી હોય. આના માટે શું લખી શકાય નેગેટિવ ચાર્જ માટે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વિદ્યુત ભારમાં દાખલ થતી હોય. અને આના કારણથી જ ક્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો બનાવતી નથી, બરાબર. તો આ જેનું રીઝન છે બંધગાળો નહીં બનાવવા માટે. ચલો, તો સિસ્ટમ બનાવો. તો ધારો કે તમે અહીંયા એક પોઝિટિવ ચાર્જ મૂકો છો અને અહીંયા એક નેગેટિવ ચાર્જ મૂકો છો. તો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને એટ્રેક્ટ કરશે. તો જે પોઝિટિવ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખા હોય નેગેટિવ એટ્રેક્ટ કરશે, એટલે પોઝિટિવમાંથી સ્ટાર્ટ થશે, નેગેટિવમાં જતો રહેશે. આવી છે કે આમ હોય ખરેખર. તો ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખા તમારી આવી રીતે હશે અને આની વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે હશે. હવે બંને એકબીજાને એટ્રેક્ટ કરશે એટલે જો આવી થઈ જશે. તો બંને એકબીજાને એટ્રેક્ટ કરશે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમારી કંઈક આવી બની જશે આ રીતે. તો પોઝિટિવમાંથી સ્ટાર્ટ થાય, નેગેટિવ પર એન્ડ થાય. પોઝિટિવમાંથી સ્ટાર્ટ થાય, નેગેટિવ પર એન્ડ થાય. પોઝિટિવમાંથી સ્ટાર્ટ થાય, નેગેટિવ પર એન્ડ થાય. પોઝિટિવમાંથી સ્ટાર્ટ થાય, નેગેટિવ પર એન્ડ થાય, બરાબર. આ થોડી ડ્રોઈંગ મિસ્ટેક, ક્યારે એકબીજાને છેદશે નહીં, બરાબર. તો આ રીતે કંઈક. હવે એવી જ રીતે અહીંયા કોઈ લાઈન છે બહાર આવે છે તો અહીંયા કોઈ લાઈન એ દાખલ થશે. અહીંયા કોઈ લાઈન આ રીતે બહાર આવે છે, અહીંયા કોઈ લાઈન આ રીતે બહાર આવે છે, અહીંયા કોઈ લાઈન આ રીતે બહાર આવે છે, અહીંયા કોઈ લાઈન આ રીતે બહાર આવે છે. તો અહીંયા એ બધી લાઈન છે બધી શું થતી હશે? એન્ટર થતી હશે આ રીતે. તો આ રીતે ચાર્જ સિસ્ટમની તમે ફિલ્ડ લાઇન્સ બનાવી શકો. ધારો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે, એની જગ્યાએ પ્લસ ક્યુ હોય તો એ બંને એકબીજાને શું કરશે? રિપેલ કરશે. મતલબ અહીંયા પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બંને ધન વિદ્યુતભાર છે.
તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય, એ રિપેલ કરશે, બરાબર. તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને અપા કરશે, કારણ કે ફોર્સ અપા કરશે તો લાઈન છે ક્યાંક આવી થઈ જશે. બંનેમાંથી બહાર આવતી હોય એવી જ હોય, પણ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું કરશે, એકબીજાને અપાકર્ષણ કરશે, એટલે દૂર જશે, જે પહેલી એટ્રેક્ટ કરતી હતી, બરાબર. તો આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે આ રીતે બનાવી શકો છો. ખ્યાલ આવ્યો તમને? તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપાકર્ષતી હોય એવી હોય, એકબીજા પરથી થોડી દૂર જતી હશે, જો આ રીતે. તો આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચાર્જ સિસ્ટમની. હવે જ્યાં જો વિદ્યુત ભાર સમાન હશે તો નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પણ સમાન હશે. જો વિદ્યુત ભારનું મૂલ્ય વધારે, યાદ રાખો, વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હોય, ધારો કે મૂલ્યની વાત કરું છું, મૂલ્ય વધારે હોય તો નંબર ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ વધારે હોય. એની ફીલ્ડ લાઇન કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય, વધારે હોય. જો બંને સમાન હોય તો અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ સમાન. અહીંયા જુઓ તમે, તો 1 2 3 4 5 લાઈન ડ્રો કરી, અહીંયા આપણે 5 લાઈન ડ્રો કરી. અહીંયા મેં જેટલી લાઈન ડ્રો કરી એટલી લાઈન અહીંયા, કારણ કે બંનેના મૂલ્યો સમાન છે, બરાબર. પણ જો જેનું મૂલ્ય વધારે હશે એની ફીલ્ડ લાઇન વધારે હશે. પોઝિટિવ ચાર્જ હશે તો ફીલ્ડ લાઇન બહાર આવતી હોય ડ્રો કરવાની, નેગેટિવ ચાર્જ હોય તો ફીલ્ડ લાઇન અંદર દાખલ થતી હોય કરવાની, બરાબર. તો આના બેઝિસ પર પણ એક્ઝામ્પલ પૂછાય છે. તો એના માટે તમારે આ નોટ્સ જે છે એ યાદ રાખવાની છે કે વિદ્યુત ભાર જેનો વધારે એની નંબર ઓફ ફીલ્ડ લાઇન વધારે, અને વિદ્યુત ભાર જેનો ઓછો એની નંબર ઓફ ફીલ્ડ લાઇન ઓછી. આના બેઝિસ પર તમને એક્ઝામ્પલ પૂછવામાં આવે છે, જે તમે સોલ્વ કરી શકો છો. ચલો નોટ કરો, પછી આગળ જઈએ. તો એક એક્ઝામ્પલ છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન સિસ્ટમની હોય તો તમને કેવો એક્ઝામ્પલ આવી શકે. જુઓ, આકૃતિમાં દર્શાવેલ સ્થિતિને ધ્યાનમાં લો, જ્યાં Q1 અને Q2ની નિશાની જણાવવાની છે. તો Q1માં જો ફીલ્ડ લાઇન દાખલ થાય છે અને Q2માંથી બધી ફીલ્ડ લાઇન બહાર આવે છે. અહીંયા જુઓ તમે, Q2 છે એમાંથી ફીલ્ડ લાઇન આ રીતે જો બહાર આવે છે, બહાર, ઓકે. અને Q1માં બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, જેમાં દાખલ થાય એ નેગેટિવ, જેમાં બહાર આવે એ પોઝિટિવ. તો અહીંયા લખી શકો કે Q1માંથી વિદ્યુત ક્ષેત્ર Q1માં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, એટલે Q1 કેવો હશે, એટલે Q1 નેગેટિવ થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, દાખલ થાય છે મતલબ Q1 ઋણ વિદ્યુત ભાર છે, બરાબર. અને Q2માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. તો બહાર આવતી હોય તો એનો મતલબ શું થાય કે Q2 કેવો વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે. તો આપણો પહેલો આન્સર. એની નિશાની જાણો. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય તો Q1/Q2 શું થશે? તો Q1/Q2ની વાત કરીએ તો Q1 ઋણ છે અને Q2 ધન છે, બરાબર. અને અત્યારે નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ Q2 પાસે વધારે છે, Q1 પાસે ઓછી છે, ઓકે. તો આવું લખી શકીએ, નંબર ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ ઓફ Q2 ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ ઓફ Q1. મતલબ કે E2 ગ્રેટર ધેન E1. આવું લખી શકાય. તો જેનો વિદ્યુત ભાર વધારે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ વધારે. તો મતલબ કે મેગ્નિટ્યુડ ઓફ Q2 ઇઝ ગ્રેટર ધેન મેગ્નિટ્યુડ ઓફ Q1. મેગ્નિટ્યુડ ઓફ Q2 ઇઝ ગ્રેટર ધેન મેગ્નિટ્યુડ ઓફ Q2નું મૂલ્ય વધારે હશે અને Q1નું મૂલ્ય ઓછું હશે. તો અત્યારે રેશિયો ફાઇન કરવો છે Q1/Q2. જો મૂલ્ય વાઇઝ જોઈએ, મૂલ્ય વાઇઝ તો Q1/Q2 એ લેસ ધેન 1 થશે મૂલ્યના ટર્મમાં. મૂલ્યના ટર્મમાં શું થશે? Q1/Q2 કેવું થશે? લેસ ધેન 1. પણ Q1 કેવો છે? ઋણ. અને Q2 કેવો છે? ધન. Q2 કેવો છે? ધન. તો આનો મૂલ્ય છે એ આપણું લેસ ધેન 1 હશે પણ નેગેટિવમાં હશે. લેસ ધેન 1 હશે પણ કેવું હશે? નેગેટિવ. તો રેશિયો નેગેટિવ આવશે. રેશિયો કેવો આવશે? નેગેટિવ. જો સાઇન સાથે મૂકો છો તો મૂલ્ય કેવું આવશે? 1 કરતાં ઓછું. મૂલ્ય કેવું આવશે? એનું 1 કરતાં ઓછું, કારણ કે Q1 છે નાનો છે અને Q2 છે એ મોટો છે, બરાબર. તો આ રીતનો એક્ઝામ્પલ તમને પૂછી શકે છે, જે તમે સોલ્વ આઉટ કરી શકો છો. તો નેક્સ્ટ સેશનમાં ફરીવાર નવા કન્સેપ્ટ સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મળીશું. થેન્ક યુ વેરી મચ. એન્ડ ઓલ ઓફ યુ ગાઈઝ મસ્ટ બી શેર ધ વિડીયો
share the channel and like the video. Okay.